આપણે સુવર્ણદાન કરીએ છીએ, એના બદલામાં મહારાજ આપણને 100 ટચનું સોનું કરી દે. અંતરમાંથી બધા ભરવાડ કાઢી મૂકે અને શુદ્ધ કરીને આપણે ભગવાનની ભક્તિ કરીએ એવા બનાવે. ભગવાન કેટલા સસ્તા થયા છે. સસ્તા છે નહીં, એ સસ્તા થયા છે. આપણે ઓલા ઓપ્શન હોય ને તો ₹1,00,000 વસ્તુ 5,000માં મળી જાય. એનાથી પણ પર એટલે આ ભગવાનને તોલવામાં ક્યાં આપણે પત્તો પડે. પણ ભગવાન એટલા સસ્તા થયા બન્યા, આપણને લાભ આપ્યો, એટલે એ લાભ લઈ લેવાનો ખરેખર. અને જેવા કીર્તનમાં આવ્યું, તન મન ધન બધું અર્પણ કરીએ તો એ પત્તો ના પડે. પણ એટલા સસ્તા થયા છે. એટલે આપણે ટૂંકમાં જો ભગવાન ચોખ્ખા એવા નથી, તોલા એવા નથી, પણ અનંતકોટી બ્રહ્માંડને તોલો તમે, ભગવાન એવા છે. પણ છતાંય ભક્તનો ભાવ જોઈને એમને બીજું કાંઈ જોઈતું નથી. ભક્તનો ભાવ હોય અને ભાવથી પ્રીતિપૂર્વક આ સુવર્ણદાન કરીએ તો એનું વળતર જ નથી. અનંત ઘણું વળતર આપણને મળે. વળતર જોઈતું નથી. ભગવાન રાજી થાય એમ આપણી ભાવના છે. વળતર તો ₹1 આપે તો કિલો ઘઉં મળે, એ વળતર કહે. વળતર નહીં, એનાથી આગળ રાજીપો. રાજીપાનું કોઈ મૂલ નથી. એટલે અને આ મોટા રાજા મહારાજાઓ એક શ્લોક બનાવી આપે તો ગામોના ગામ આપી દે. તો ભગવાન તો શું ના આપે. એટલે પણ આપણે જે કંઈ કરીએ, હમણાં કહ્યું ને, અનંત ઘણું વળતર. 1 ગણું પુણ્ય ને ઘણું દાન, 1 ગણું દાન અને ઘણું પુણ્ય. તે પુણ્ય જાય છે ક્યાં? આપણે તો કોરા ને કોરા, લુખ્ખા ને લુખ્ખા જ છે. એ ખાતા પાડ્યા છે ભગવાને. એમાં મોક્ષના ખાતે બધું જમે થાય છે. આ લોકોની વસ્તુ મળે કે ના મળે એ બધું ઠીક છે. 5,000 આપો તો 50,000 મળે એવું વળતર નહીં. મોક્ષ કોઈ ના આપી શકે. મોક્ષ મહારાજ સ્વામી સિવાય કોઈની તાકાત નથી મોક્ષ આપવાની. તો એ ખાતે જમે થાય છે આપણને. એટલે એના ભાગ્યનો તો પાર જ નથી. આપણે બધા તોલાઈ જઈએ. ભગવાનને તોલવા જતાં આપણે તોલાઈ જઈએ, એવી વાત છે. એટલે આપણે આ વિશ્વાસ રાખવાનો. વિશ્વાસથી આ બધું કામ થાય.
પણ જરાય શંકા થાય બધું આખું 10 માળનું મકાન ગબડી પડે એવું થાય. વિશ્વ બધું આજે મહારાજજી કહે છે દાનનું વળતર, મોક્ષ ને આ બધું એ બધું સાચું છે. બધું જ આપણને સમજાય કે ના સમજાય વસ્તુ જુદી છે, પણ બધી વસ્તુ સાચી છે. એટલે આપણે બસ સુવર્ણ દાન કરીને ભગવાનનો રાજીપો, રાજ્યમાં બધું આવી જાય, મોક્ષ આવી જાય, બીજું બધું આવી જાય. એમનો રાજીપો થાય, અક્ષરધામ આવી જાય બધું. એટલે આપણે એમને રાજી કરવા ઉપર તાન રાખીએ. સદાનંદ સ્વામી મહારાજ.